ખાસ કરીને ઘણા બધા વિસ્તારો આ વર્ષે એવા પણ રહ્યા છે કે ત્યાં વરસાદનું પરફોર્મન્સ નબળું છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે વઢિયાર વિસ્તાર કહી શકાય, હારી છે, સમી છે, શંખેશ્વર છે, ખાસ કરીને આ વિસ્તારોમાં પણ હવે આ રાઉન્ડ 4 થી 8 સપ્ટેમ્બરમાં સારા વરસાદની શક્યતાઓ છે। રાધનપુર હોય, રાપર વિસ્તાર જે કચ્છનો છે, કચ્છનું રાપર હોય એની આસપાસના જે તમામ સેન્ટરો છે કે જ્યાં ઓછો વરસાદ હતો ત્યાં પણ આ 4 થી 8 સપ્ટેમ્બરમાં સારા વરસાદની શક્યતાઓ છે। એ સાથે સૌરાષ્ટ્રની અંદર જે પ્રોપર જામનગર હોય, પડધરી છે, ધ્રોલ વિસ્તાર છે, રાજકોટ પ્રોપર છે, રાજકોટ જિલ્લાનું આટકોટ, જસદણ, વિછિયા, પાળિયાદ, ચોટીલા, લીંબડી, સુરેન્દ્રનગરના જે અમુક મૂડી જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોમાં પણ સારા વરસાદની શક્યતાઓ છે। એ સાથે જે મોરબી, સુરેન્દ્રનગરમાં જે કચ્છ તરફના વિસ્તારો છે એમાં પણ સારા વરસાદો વરસી શકે છે। સાથે હું આપને એ જણાવી દઉં કે ઘણા બધા વિસ્તાર એવા છે કે ત્યાં અત્યાર સુધી વધારે વરસાદ વરસ્યો છે, જેમ કે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો છે, સૌરાષ્ટ્રનું જે મહુવા તળાજાવાળો વિસ્તાર છે કે ત્યાં અતિ વરસાદો વરસ્યા છે। અત્યારે વરાપની રાહ જોઈ રહ્યા છે એ મિત્રોએ હમણાં વરાપની આશા નથી રાખવાની, હજુ પણ વરસાદો લાંબુ ચાલશે। એટલે આ પ્રકારે આપણે 4 થી 8 સપ્ટેમ્બરમાં ભારેથી અતિભારે વરસાદ, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં અતિ ભારે હશે। બાકી પછી ઉત્તર ગુજરાતના પણ આમ તો મોટાભાગના વિસ્તારો હોય, સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, મહેસાણા છે, અરવલ્લી છે, મધ્ય ગુજરાતનું અમદાવાદ, ગાંધીનગર, વડોદરા છે, તમામ વિસ્તારોમાં વરસાદો થવાના છે। એટલે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઓલ ઓવર ગુજરાતમાં લગભગ 70 થી 80% વિસ્તારમાં વરસાદ થશે, પણ અમુક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદો થવાની શક્યતાઓ છે, જેથી કરીને ખાસ આપણે બધાએ સાવધાની રાખવાની છે।